વચનામૃત પત્ર 949 તિથલ વલસાડ પોષવદ દસમ ભોમ 1957 ઓમ. આ પત્ર કોના પર છે તે ખબર નથી, નામ નથી. પત્રમાં કૃપાલદેવ કહે, ઓમ ભાઈ મનસુખના પત્ની સ્વર્ગવાસ થવાના ખબર જાણી આપે દિલાસા ભરીત કાગળ લખ્યો તે મળ્યો. ભાઈ મનસુખના પત્ની સ્વર્ગવાસ થયાના ખબર જાણી આપે દિલાસા ભરીત કાગળ લખ્યો તે મળ્યો. આ કયા મનસુખભાઈ ખબર છે કે એ છે કે બીજા છે? કોઈ ખુલાસો નથી આમાં. એમણે કીધું એટલે 1957 એટલે કૃપાલના પહેલા એમનો દેહ છૂટી ગયો છે. કેમ કે મનસુખભાઈ ઘણા છે એટલે આ કયા મનસુખભાઈ? એટલે ભાઈ મનસુખના પત્ની સ્વર્ગવાસ થવાના ખબર જાણી આપે દિલાસા ભરીત કાગળ લખ્યો તે મળ્યો. સારવારનો પ્રસંગ લખતા આપે જે વચનો લખ્યા છે તે યથાર્થ છે. શુદ્ધ અંતઃકરણ પર અસર થવાથી નીકળેલા વાક્ય છે. એટલે એમની સેવા ચાકરી તે કંઈ સારી રીતે થઈ હશે એમ લાગે છે. એટલે સારવારનો એમની સેવા ચાકરીનો પ્રસંગ લખતા આપે જે વચનો લખ્યા છે તે યથાર્થ છે કે એમ જ કે શુદ્ધ અંતઃકરણ પર અસર થવાથી નીકળેલા વાક્ય છે. તેમને એમની સેવા ચાકરી જોઈને તમારા આત્મા પર એની બહુ સારી અસર પડી છે, એવી સેવા થવી જોઈએ. એટલે જાણે આપે શુદ્ધ અંતઃકરણ પર અસર થવાથી નીકળેલા આ વાક્ય છે. કોઈ બીમાર માણસ હોય એને કેમ સુખ ઉપજે, સુખ શાંતિ થાય, એ આપણું કર્તવ્ય છે. જેમ કે એક દ્રષ્ટાંત છે કૃપાલદેવના સમયનું. કૃપાલદેવ આણંદ આવેલા હતા, પથિકાશ્રમમાં જ ઉતરેલા. તે વખતે ત્યાં પ્લેગ ચાલુ થઈ ગયો. તો એક માણસને પ્લેગ લાગ્યો તો એને ત્યાં ધર્મશાળાની બહાર રોડ ઉપર જ મૂકી દીધો. કૃપાલદેવે આ જોયું, આ માનવતા છે. એક માણસ જે મરી જવાનો પ્લેગ તો એને આમ રોડ ઉપર. એટલે કૃપાલદેવે અંબાલાલ ભાઈને કહ્યું કે અંબાલાલ, એ વ્યક્તિને લઈ આવો, એની સારવાર કરો. પછી લાવ્યા, ડાક્ટર બોલાવ્યા. એને સાંજ સુધી જે જીવ્યો, વધારે નહીં જીવ્યો, પણ એના મનમાં ભાવ કેવો ઉપજ્યો, કેવી સુખ શાંતિપૂર્વક એનો દેહ ત્યાગ સાંજે થયો. પણ આમ કોઈ માણસ બીમાર હોય તો એને ગમે તેમ નાખી દેવો, એ માનવતા નથી. જ્યાં માનવતા જ નથી ત્યાં ધર્મ ક્યાંથી પરિણમે? એટલે કૃપાલદેવને આવું દુઃખ એમના આંખે જોયું પણ જઈ શકે નહીં. એટલે એવી રીતે એમને આજ્ઞા કરી. એટલે સારવારનો પ્રસંગ લખતા આપે જે વચનો લખ્યા છે તે યથાર્થ છે. શુદ્ધ અંતઃકરણ પર અસર થવાથી નીકળેલા તે વાક્ય છે. હવે આ પત્રમાં 3 લીટી છેલ્લી જે કૃપાલદેવ લખે છે, લોક સંગના જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબ પરિવાર આદિ યોગવાળી હોય તો પણ તે દુઃખનો જ હેતુ છે. લોક સંજ્ઞા એટલે લોકોને સારું દેખાડવાની ઈચ્છા. લોક સંજ્ઞા એટલે ગમે તે હું કાર્ય કરું તે જગતના લોકોએ વખાણવું જોઈએ. 37મા પત્રમાં કૃપાલદેવે જુઠાભાઈને લખ્યું છે કે આ જગતને રૂડું દેખાડવા આ જીવે અનંત વાર પ્રયત્ન કર્યો,
છતાં રૂડું થયું નથી. આખી દુનિયાને કોઈ પણ સુખી કરી શકે નહીં કે બધી જ દુનિયા આપણા કામની પ્રશંસા જ કરે એ કોઈ કાળે ન મળે. ભગવાન તીર્થંકર જેવા પણ એ આખા વિશ્વને રાજી નથી કરી શકે. કેમ કે ભગવાનની દ્રષ્ટિએ બધા પર સમ હોય, કોઈને ગમે ને કોઈને ન પણ ગમે. એમ ગમે એટલું કાર્ય આપણે સારું કરીશું તો પણ એને ખરાબ કહેનારા પણ જગતમાં મળશે જ. એનું એક દ્રષ્ટાંત આપ્યું છે. એક પિતા પુત્ર, તે જમાનામાં તો આવી મોટરો કે ગાડાઓ હતા, ક્યાં ઘોડાઓ પર ટટ્ટુ પર બેસીને પણ લોકો બહાર ગામ જતા. એટલે પિતા પુત્ર બે બહાર નીકળ્યા છે. પિતા એ ટટ્ટુ એટલે ઘોડો કે ગધેડું, ઘોડો, નાનું ઘોડું હશે, હા, એને ટટ્ટુ કહે. તો એના પર એ પિતા બેસે ને જાય છે. એનો બાળક, એનો પુત્ર એ પાસે ચાલે છે. ગામ આવ્યું ત્યારે લોકો શું કહેવા લાગ્યા કે જો આ પિતાને કઈ અકલ છે, દયા છે, એનો પુત્ર તો ચાલે અને પોતે એના પર બેસી ગયો. ત્યારે પિતાએ કહ્યું, આ લોકો આવી ટીકા કરે ને બેટા તું બેસી જા, હું ઉતરી જાઉં. એને બેસાડી દીધો પુત્રને. ફરી આગળ જતા ગામ આવ્યું ત્યારે લોકો કહેવા લાગ્યા, અરે આ છોકરો કેવો, બાપ તો ચાલે અને પોતે ટટ્ટુ પર બેસી ગયો, બાપને ચલાવે, જુઆ દીકરા કળિયુગના. એટલે પછી પિતાએ એમ કહ્યું પુત્રને કે આપણે હવે એમ કરીએ, બે બેસી જઈએ. પછી લોકો શું કહેશે, બે ટટ્ટુ પર બેસી ગયા. ફરી ગામ આવ્યું આગળ જતા તો લોકો કહેવા લાગ્યા કે આ લોકોને કઈ દયા છે, આ બિચારું ટટ્ટુ એના પર બે બેસી ગયા, એ વજન કેવી રીતે કમી શકે? એમ કરીને ફરી ટીકા કરવા લાગ્યા. એટલે એમ કરો, હવે આપણે એમ કર્યું કે બે ઉતરી જઈએ, ગધેડું આ ટટ્ટુ સાથે ચાલે અને આપણે ચાલીએ. એમ કરતા ચોથું ગામ આવ્યું ત્યારે ફરી લોકો કહેવા લાગ્યા કે આ મૂર્ખાઓ જુઓ, છતે ઘોડે પાળા ચાલે, ઘોડું પાસે જઈને પગ પાળા ચાલે. હવે વિચારવા પડ્યા કરવું શું? એટલે પછી એ લોકોને વિચાર કર્યો કે આપણને જેમ ફાવે એમ કરો. લોકો તો બધી રીતે બોલે, એક પણ રીત લોકોને રંજીત કરી શકાય એવી છે નહીં. એમ અહીંયા કૃપાળે કહે છે કે આખા જગતને કોઈ દિવસ પણ આપણે સંતોષ પમાડી શકીએ એમ નથી. પણ એવો જો આપણા હૃદયમાં ભાવ રહ્યો કે મારું કોઈ પણ કાર્ય જગતના લોકો વખાણે, બધા જ રાજી થા, એવું કદી બને નહીં. એને લોક સંજ્ઞા કહેવાય છે. સંજ્ઞા એટલે લોકોને સારું લાગવું જોઈએ. લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો એટલે જહાજની અંદર એ કોઈ યંત્ર હોય કે જેનો કાંટો હંમેશા ઉત્તર દિશામાં જ રહે અને એના આધારે જ બધી અક્ષાંશ રેસાઓ નક્કી કરી અને ગામ, શહેર અને દેશ શોધી લેવાય છે. તો ગમે તેમ કરીને ગમે તે દિશામાં આપણે યંત્રને ફેરવીએ પણ કાંટો તો ઉત્તરમાં જ રહે. તેવી રીતે હું ગમે તે કામ કરું પણ મારો લક્ષ્ય એક જ હોય કે દુનિયા મને સારું કહેવું જોઈએ, મારો વખાણ કરવા જોઈએ. એવો જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તેટલી શ્રીમંતાવાળી હોય અથવા સત્તા હોય, અધિકાર હોય કે કુટુંબ ઘણું મોટું હોય, પરિવાર આદિ યોગવાળી હોય, તો પણ તે દુઃખનો જ હેતુ છે. કેમ કે દુનિયાને રાજી કરવી છે, દુનિયા કોઈ દિવસ રાજી થઈ શકે નહીં. એટલે કૃપાલ કે આપણા આત્માનું રૂડું થાય તેમ કરી લેવું, દુનિયા તરફ નહીં જવું, આપણું હિત સામો છે તે કરવું. હા, કોઈ ખરાબ કામ આપણાથી થતા હોય અને દુનિયા નિંદા કરે તો જરૂર સાંભળવી કે આ દોષો સેવા ન જોઈએ, અસદાચાર જેવા હોય તો એ વાત જરૂર સાંભળવી. બાકી આત્મહિતની વાત હોય તો એમાં કોઈ સત્સંગમાં બાધક થાય તો એ વાત ધ્યાનમાં લેવી નહીં. પણ લોક સંજ્ઞા એટલે લોકોને સારું દેખાડવાનો લક્ષ્ય, લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ,
એને લોક સંજ્ઞા કહે છે. લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા એટલે પૈસાવાળી, સત્તા એટલે અધિકારવાળી, કોઈ મંત્રી આદિનું પદ હોય કે ઘણું મોટું કુટુંબ પરિવાર હોય, કુટુંબ પરિવાર આદિ યોગવાળી હોય તો પણ તે દુઃખનો જ હેતુ છે. જેમ કે એક શુભમ નામનો ચક્રવર્તી થઈ ગયો. કૃપાલદેવીનું દ્રષ્ટાંત મોક્ષમાળામાં આપ્યું છે. આ શ્રીમંતપણું હોય પણ એ પૈસાનો કોઈ અંત નથી, તૃષ્ણાનો. એના દ્રષ્ટાંત માટે શુભમ ચક્રવર્તીનું દ્રષ્ટાંત કૃપાલદેવે આપ્યું કે એ ચક્રવર્તી થયો, 6 ખંડનું આધિપત્ય મળ્યું, છતાં એની ઈચ્છા કેવી થઈ કે 6 ખંડ તો ઘણા ચક્રવર્તીઓ કર્યા, સાધ્યા, હું તો 12 ખંડ સાધું. એટલે ધાતકી ખંડમાં રહેલા બીજા 6 ખંડને પણ હું જીતી લઉં તો હું નામાંકિત થાઉં કે હો એવો એક શુભમ નામનો ચક્રવર્તી થઈ ગયો, એણે તો 12 ખંડ સાધેલા. એટલે એને સમુદ્રમાં ચર્મરત્ન મૂક્યું. 14 રત્ન હોય છે ચક્રવર્તીઓ પાસે, એક એક રત્નના 1000 દેવતાઓ રક્ષક હોય. એટલે એમાંથી એક દેવને એવી ઈચ્છા થઈ કે આ ક્યારે પાર આવશે આ બધું, કેટલા બધા, એટલે હું દેવાંગનાને તો મળી આવું, 1000માંથી એક હું જાઉં એથી કંઈ ફરક ન પડે. એટલે એ ગયો. બીજાની સમજતા વિચારતે ક્યારે આ કામથી છૂટી હું જઈ આવું. એમ કરતા કરતા કૃપાલદેવે લખ્યું છે એક એક કરતા 1000 નીકળી ગયા. હવે એના રક્ષકે એને જે આધારરૂપ હતા બધા જેમ થાંભલા હોય, આ મંડપ બાંધે, એક થાંભલો કાઢે, 2 કાઢે, બધા નીકળી જાય તો મંડપ નીચે પડે. એમ એ બધા દેવતાઓ જતા રહે એટલે આખું ચર્મત્ર સમુદ્રમાં ડૂબી ગયું. કરોડો સૈનિક જના, કેટલું મોટું એનું કુટુંબ પરિવાર, બધું જ ડૂબ્યું. એમ ગમે એટલી શ્રીમંતતા હોય પણ સાથે આ જગતને દેખાડવાની બુદ્ધિ હોય તો એની તૃષ્ણા કદી શમે નહીં. કૃપાલદેવે કહ્યું છે એ તૃષ્ણા નવયૌવન રહે છે. એના 2 કારણ કયા? તૃષ્ણા એટલે વસ્તુ મેળવવાની ઈચ્છા. એ કયા કારણને લઈને હંમેશા આપણા અંતરમાં જાગ્રત રહે? તેના 2 કારણ કયા? એક તો 5 ઇન્દ્રિયના વિષયો ભોગવવાની ઈચ્છા, કે મેં જે ઈચ્છિત મને વસ્તુ 5 ઇન્દ્રિયોની મળી શકે ભોગવવાની, એના માટે પૈસા જોઈએ. બીજું જગતને રૂડું દેખાડવા માટે, કે મને લોકો વખાણે, કરોડપતિ, લખપતિ અને શેઠ એમ મને કે લોકો વાહવા કરે, એના માટે પણ તૃષ્ણા હંમેશા નવજવાન રહે છે. આ કૃપાલદેવે 2 કારણ એક પત્રમાં કહ્યા છે. કાં તો 5 ઇન્દ્રિયના વિષયોની ઈચ્છા, કાં જગતને રૂડું દેખાડવા અથવા મોટા થવાની ઈચ્છા, એટલે કે લોક સંજ્ઞાની ઈચ્છા, તેને લઈને જ આ તૃષ્ણા નવજવાન રહે છે. એટલે જેની લોક સંજ્ઞા જિંદગીનો કાંટો લોક સંજ્ઞા છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબ પરિવાર આદિ યોગવાળી હોય તો પણ તે દુઃખનો જ હેતુ છે. કેમ કે લોક સમુદાય પરિપૂર્ણ ક્યારેય પણ ભલો થવાનો નથી. અને એથી વિપરીત આત્મશાંતિ જે જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તો એકાકી અને નિર્ધાન નિર્વસ્ત્ર હોય તો પણ પરમ સમાધિનું સ્થાન છે. અને આત્મ શાંતિ, મારે તો આત્માની શાંતિ જોઈએ ને કેન પ્રકારે મારો આત્મા શાંતિ અનુભવે, બસ એ ધ્યેય છે. પેલો એક લોકોને સારું દેખાડવાનો ધ્યેય થયો. આમાં કૃપાળે કે જે આત્માનો ધ્યેય મારો આત્મા ખૂબ સુખ શાંતિ અનુભવે અંતરથી, એ જ મારો ધ્રુવ કાંટો છે. હું જે કંઈ પણ કામ કરું એમાં મને આત્મામાં શાંતિ જ રહેવી જોઈએ, એવું કાર્ય હોય તો જ કરું, એવો જેનો દ્રઢ નિશ્ચય હોય
તે જિંદગી ગમે તો એકાકી હોય, એકલો જ હોય, કે નિર્ધન હોય, પૈસા પણ ન હોય પાસે, કે નિર્વસ્ત્ર હોય, તો પણ તે પરમ સમાધિનું સ્થાન છે. તે પણ એ આત્માને સ્વસ્થતા આપે, પાસે કાંઈ ન હોય. જેમ કે મુનિ મહાત્માઓ છે, જ્ઞાની પુરુષો, આત્મજ્ઞાની દિગંબર મુનિઓની વાત લઈએ, સાચા આત્મજ્ઞાની, તો એની તો પાસે ડોરા જેટલું બી નથી, કાંઈ જ ન મળે, છતાં એ પરમ સુખી છે. કેમ? તો કે એને તૃષ્ણા નથી, એને કોઈ જગતને દેખાડવાની ઈચ્છા નથી, અને 5 ઇન્દ્રિયના વિષયો ભોગવવાની પણ ઈચ્છા નથી. એટલે નિર્વસ્ત્ર છે, એકાકી છે, અને નિર્ધન એટલે કે પૈસા પાસે નથી, છતાં પણ તે પરમ સુખી છે. મુનિ એકો પરમ સુખી. મુનિનું જ બીજું નામ શાસ્ત્રમાં મુનિ સુખી. સુખી કોણ સુખી? મુનિ જ પરમ સુખી, કે જેને આ જગતમાં કંઈ જોઈતું જ નથી. એટલે એવા નગ્ન મહાત્માઓને 6 ખંડનું આધિપત્ય જેના ઘેર છે એવો ચક્રવર્તી આવીને નમે. કે એમની પાસે શું જોયું? તો કૃપાલદેવી લખ્યું, આ શુભમની વાત કરી ત્યાં, તો કે એણે જે જ્ઞાન, ધ્યાન, આત્મ શાંતિ મેળવીને જે અદ્ભુત અંતર સુખ મેળવ્યું છે એ ચક્રવર્તી નથી મેળવ્યું. ચક્રવર્તીને 6 ખંડનું જેટલું આધિપત્ય છે, અધિકાર છે, તેટલું જ એ પાછી તેટલી જ ઉપાધિ ભોગવે છે. એ આપણા ઘરની સત્તા બધું આપણા હાથમાં હોય તો આપણું મગજ બી બધી વસ્તુઓને સંભાળવું પડે. કેમ કે આપણે બધો અધિકાર તો બધા આપણને જ પૂછે, એટલે આપણું મગજ તો એક, અને હજારો માણસ ભલે આપણી નીચે કામ કરતા હોય કે હોય, પોતે મંત્રી હોય, રાજા હોય, અધિકાર સત્તા બધી હાથમાં હોય, પણ મગજ તો ચલાવવું જ પડે. એટલે જેટલું અધિકાર ભોગવે તેટલું જ પાછી કૃપાલદેવ કહે, આ કૃપાલદેવ શબ્દો, તેટલી ઉપાધિ પણ ભોગવે છે. એટલે એમાં ખરું સુખ નથી, ખરું સુખ સંતોષમાં છે. એ જેને આવી ગયો તે કૃપાલદેવ, જિંદગીનો કાંટો જો આત્મશાંતિ રહી ગયો, ધ્રુવ કાંટો, તો એ સદા સુખી. આ 3 લાઈનમાં કૃપાલદેવ જ કહેવા માંગે કે લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબ પરિવાર આદિ યોગવાળી હોય તો પણ તે દુઃખનો જ હેતુ છે. આત્મ શાંતિ જે જિંદગીનો ધ્રુવ કાંટો છે, તે જિંદગી ગમે તો એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હોય તો પણ તે પરમ સમાધિનું સ્થાન છે. પુણ્યા શ્રાવકની કથા આવે છે ભગવાન મહાવીરના સમયમાં. પુણ્યા શ્રાવક જે રૂની પુણ્યો કાતીને પેટ ભરે, રોજના 2 આના કમાવે. 2 આનામાં એને લાગે કે આપણું ભરણ પોષણ થઈ જાય છે, કે એમ નહીં પછી કે ભાઈ હવે વધારે કમાવી લઉં તો 12 મહિના નિરાંત, કે જિંદગી સુધી નિરાંત, એ નહીં. કાલ કોણે જોયું? આજના 2 આનાનું આપણું કામ થઈ ગયું, કાલની વાત કાલ. એમ રોજે પુણ્યો કાતે, 2 આના મળી ગયા, બસ ધંધો બંધ. પછી શું કરે? સામાયિક કરીને સત્પુરુષના વચનો વિચારવામાં, ભક્તિમાં, સ્મરણમાં, એમાં જ કાળ ગાળે. તેમાં વળી એ શું કરે? રોજે 1 દિવસ પોતે ઉપવાસ કરે, અને એક સ્વામી ભાઈને બોલાવી અને એને જમાડે. પત્ની બીજે દિવસે ઉપવાસ કરે, વળી બીજા સાધર્મી ભાઈને બોલાવીને એને જમાડે. એમ એ પાછો સ્વાધર્મી વાત્સલ્ય, આપણે જે જમણવાર થાય શું છે? સહધર્મી વાત્સલ્ય. આપણા એક ધર્મને માનનારા, દેવગુરુ ધર્મને માનનારા, એના પ્રત્યે વાત્સલ્ય ભાવ, પ્રેમ ભાવ, આ બધા મારા છે, અમારા સગા છે, આ બધા મોક્ષે જનારા જીવો, એટલે એમને હું કંઈક જમાડું. એવો પુણ્ય લાભ માટે એ સાધર્મી વાત્સલ્ય પણ રોજે કરે, એક જણને જમાડી. 2 આનામાં, તે જમાનાની વાત છે. ત્યારે તો 1 પૈસામાં ઘણું બધું આવતું. 2.5 રૂપિયા મણ ઘી હતું. આ તો હમણાં નહીં, આ તો ભગવાન ઠેઠ મહાવીરના વાત છે. ત્યારે તો હજુ કેટલું સસ્તી વાળું હશે. તો આવી રીતે એને પરમ સંતોષથી જીવે છે. હવે એના પાસે બીજું કાંઈ ન મળે, છતાં પણ એનો વૈભવ કેવો, તે
સૈનિક મહારાજા એકવાર ભગવાનને પૂછ્યું કે હું નરકે નહીં જાઉં, આપ જેવા મને ભગવાન મળ્યા અને હું નરકે જાઉં? કેમ કે પહેલાં શ્રીપાલ સૈનિક રાજા પહેલાં બૌદ્ધ ધર્મી હતા. ભગવાન મહાવીર મળ્યા એના પહેલાં શિકાર કરતા બધું. એકવાર હરણીને એને મારી, ગર્ભીણી હરણીને બાણ માર્યું, નિશાન તાક્યું ઝાડને, એ હરણીના પેટમાં થઈને ગયું. એટલે સૈનિક રાજા ખૂબ રાજી થયો કે મારા જેવો કોણ કે એનું પેટ વિંધીને પણ નિશાન તાક્યું. એટલે હિંસાનંદી રૌદ્ર ધ્યાન, હિંસાનંદી રૌદ્ર ધ્યાન કર્યું. હિંસા કરી અને એમાં પાછો રાજી થયો કે હું કેવો હોશિયાર કે એનું પેટ એને ફોડીને પણ જો ત્યાં નિશાન તાક્યું કે નહીં. એ બહુ હર્ષ માન્યો. એટલે ત્યાં નરકાયુષ્ય બંધાઈ ગયું. એકવાર બંધાયેલું આયુષ્ય ટળે નહીં. ચોથી નર્ક બાંધી. ભગવાન મહાવીરની અત્યંત ભક્તિથી પહેલી નર્કમાં આવી ગયા. નર્કનો ઘટાડો થયો એના આયુષ્યનો વગેરે, પણ નર્ક ગતિ નહીં ગઈ. પછી ભગવાન મળ્યા પછી ભગવાન પ્રત્યે અત્યંત પ્રેમ જાગ્યો. ખૂબ ભક્તિ ભગવાન મહાવીર પ્રત્યે આવી. તેનાથી તો તીર્થંકર નામકર્મ બાંધે. પણ ભગવાને કહે છે કે હું આપનો ભક્ત થઈને હું નરકમાં જાઉં. ભગવાને કહી દઉં તારી ગતિ તો નરકમાં છે. તો કે ઉપાય બતાવો. તેમાં બીજા બધાથી 4 ઉપાય. એમાં એક પુણ્ય શ્રાવકની સામાયિક તું એ ખરીદી લે તો તું નરકે જતા બચી જાય. તો આ તો હું ખરીદી લઈશ. પુણ્ય શ્રાવકની એક સામાયિક ખરીદવી એમાં શું, એ જે માંગે આપી દઈશ. ત્યાં જઈને કહ્યું પુણ્ય શ્રાવકને કે તમારી એક સામાયિક મને આપો અને એની જે કિંમત હોય હું આપવા તૈયાર છું. પુણ્ય શ્રાવકને તો આશ્ચર્ય થયું. સામાયિક એ વળી કેવી રીતે વેચવી અને એની શું કિંમત, એવું તો મેં કોઈ દિવસ સાંભળ્યું નથી. એટલે પુણ્ય શ્રાવકે આ તમને કહ્યું કોણે કે ભાઈ આ સામાયિક ખરીદી લાવો? તો કે ભગવાન મહાવીરે. એમ? તો પછી મને એની કિંમત ખબર નથી. ભગવાન મહાવીરને જ પૂછો એની શું કિંમત. હવે બોલાય નહીં. ભગવાન મહાવીરે કહ્યું. ત્યાં જઈને ભગવાનને પૂછે છે કે મારે આ સામાયિકની એમને કિંમત કેટલી આપવી? એ તો કે મને ખબર નથી. કે એની કિંમત આ એક સામાયિક કરે છે 48 મિનિટ સ્થિર મન થઈને, એ એટલું બધું પુણ્ય બાંધે છે કે એના બદલામાં તો એ જે દેવલોકમાં જવાનું છે એક સામાયિકને એટલું ફળ. તે દેવલોકમાંનો એક પલંગ જે હીરા માણેક મોતીનો હોય એનો એક પાયો પણ તું નહીં ખરીદી શકે. તારું આખું રાજ્ય આપી દે ને તો એના એક પલંગનો એક પાયો તું નહીં ખરીદી શકે. એટલું બધું એ પુણ્ય એક સામાયિકથી બાંધે છે. ઓહો, એવું છે? ત્યાર તો આ મારાથી નહીં બને. પછી બીજા ઉપાય પણ છે એ કરે. એક પણ ઉપાય સિદ્ધ થતો નથી. અહીંયા કહેવાનું વાત આ છે કે પુણ્ય શ્રાવક જેવો જેના પાસે ઝૂંપડી જેવું ઘર, નિર્ધન જેવો, નિર્વસ્ત્ર, છતાં અંતરમાં ધ્રુવ કાંટો શું છે? આત્મ શાંતિ. મારે તો આત્માની શાંતિ જોઈએ છે. એટલે એના માટે એને એવો નિર્ણય કર્યો કે આપણે બે આના મળી ગયા, પેટ ભરાઈ ગયું, પછી કાલે જીવ્યા ન જીવ્યા કોણ જાણે. આજનો લાવો લ્યો, આજનો લાવો લ્યો, કાલ કોણે દીઠી છે. એટલે આપણે રાગ મુકાઈએ ભક્તિમાં. આજનો લાવો લ્યો, કાલ કોણે દીઠી છે, કોણે દીઠી છે, કાલ કોણે દીઠી છે, કોણે દીઠી છે, કાલ કોણે દીઠી છે, વચમાં છે આડી રાત, કાલ કોણે દીઠી છે, વચમાં છે આડી રાત, કાલ કોણે દીઠી છે. કાલે જીવીશું કે કોણે નિશ્ચિત કર્યું? આજની વાત આજનો લાવો લઈ લેવો. એટલા માટે આપણે ભક્તિનો ક્રમ જ્ઞાનીઓ જો માનો કે પ્રવૃત્તિ ધંધાની કરવી પડતી હોય તો જ્ઞાનીઓ કે કરો, પણ દિવસે કરો, 6 કલાક એના માટે આપો, પણ સવાર સાંજ તો તમારા આત્મા માટે કંઈ કરો. કેમ કે કાલનું નિશ્ચિત નથી, તમે કાલે અહીંયા હશો કે નહીં. એટલે આજનો હિસાબ આજે.
એમ મહાપુરુષો કે છે આપણી આત્મ શાંતિ છે કે નહીં જે કાર્યમાં એનો ધ્રુવ કાંટો રાખો, જગતને દેખાડવાનું નહીં. જગત શું કહે? જગત આપણને મોટા શેઠ કે તેથી શું થઈ ગયું? જગતને તો શું, એ તો આપણને સમકીથી પણ કહી દે તમે તો સમ્યક દ્રષ્ટિ મહાત્મા છો. અથવા આજે જગતમાં થોડું કંઈ આમ શાસ્ત્ર જ્ઞાન હોય અને વાંચતા આવડે તો શું કહે? હા, તમે તો મોટા જ્ઞાની છો, તેથી જ્ઞાની બની ગયા. બોલતા આવડી ગયો એટલે જ્ઞાની બની ગયા. જગત ક્યાં જાણે છે જ્ઞાનીનું સ્વરૂપ શું? પણ આમ જગતના જ્ઞાની કહેવાથી આપણે જ્ઞાની થઈ જતા નથી. જગત ગમે તે આપણને બિરુદ આપે તેમ કંઈ થતું નથી. અથવા જગત આપણે કહી દે તું તો મૂર્ખ છું, તેથી કંઈ મૂર્ખાઈ આવતી નથી. જગત મહાપંડિત હોશિયાર કહી દે તેથી હોશિયારી આવતી નથી. એટલે આપણને તો સત્પુરુષ કેમ રાજી થાય એનું કહેવું શું છે? એ રીતે આપણે જીવન જીવીએ તો આપણું કલ્યાણ છે. એ સત્પુરુષો હંમેશા ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ, દયા, શાંતિ, સમતા, ક્ષમા, ત્યાગ, વૈરાગ્ય આદિ ગુણો જે છે એ આવે આપણામાં તો જ્ઞાની રાજી થાય. શા માટે રાજી થાય? કે આ ગુણો તને આ જન્મ જરા મરણના દુઃખોથી છોડાવશે કાયમને માટે. એવા ગુણો જોઈને જ્ઞાનીઓનો આનંદ થાય છે. બાકી એમને શું મળે કે ભાઈ તમે આવા ગુણો મેળવો એટલે જ્ઞાનીને કંઈ એનું કમિશન ન મળે કે ભાઈ અમે તમને આ ગુણો બતાવ્યા, તમે જુઓ આ ધંધો કર્યો એટલે 2% મારા. એમાં કંઈ જ્ઞાનીને કોઈ લાભ નથી. એ તમારું કલ્યાણ થાઓ એમાં એમને ખૂબ આનંદ છે. તમે વહેલા બધા મોક્ષે જાઓ એવી જ્ઞાનીઓની કામના છે. એટલે મુક્તિ મેળવવા માટેના કરવામાં આવતા આપણા પ્રયત્નો એ બધા જ્ઞાનીને મંજૂર છે. એટલે આપણી જિજ્ઞાસા વૃત્તિ જોઈ જ્ઞાનીઓનો ખૂબ આનંદ થાય છે. પણ સંસારિક વૃત્તિ જોઈ, કોઈને દુઃખી કરવાના ભાવ જોઈ અને જ્ઞાની કદી રાજી થાય નહીં. એટલે લોકસંગના જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબ પરિવાર આદિ યોગવાળી હોય તો પણ તે દુઃખનો જ હેતુ છે. જ્યારે જગતવાસી જીવો તો શ્રીમંતપણું જોઈ, કોઈની પાસે મંત્રી આદિના પદ અધિકાર જોઈ અને રાજી થાય કે આ તો મોટા માણસ છે, એ તો શેઠ છે અથવા એ તો મંત્રી છે, એમ તો કેટલો ભોટલો કુટુંબ પરિવાર છે, એની શું વાત કરવી. આ જગતવાસી જીવોનો અભિપ્રાય છે. જે જ્ઞાનીઓનો અભિપ્રાય સાવ જુદો. નાની અંતરંગ આત્મગુણો જ્યાં જુએ ત્યાં પોતે કૃપાળદેવ પોતે જ નમી પડે છે. પછી સૌભાગભાઈ હોય કે પ્રભુશ્રીજી હોય, આ મારા શિષ્ય છે અથવા એ હું કેવી રીતે એમને નમું, એવો જ્ઞાનીઓને ભાવ હોતો નથી. જ્યાં ગુણ જોઈએ ત્યાં નમી પડે. પછી અંબાલાલ ભાઈ હોય કે જૂઠાભાઈ હોય, એમ જ્યાં જ્યાં કૃપાળુદેવે ગુણ જોયા છે તેમને નમન કર્યા છે. અથવા અમે ગુરુ છીએ અથવા અમારા શિષ્ય છે એવો સાચા આત્મજ્ઞાની પુરુષને એવો ભાવ જ હોતો નથી. અને એ જ ખરા ગુરુ કહેવાય કે જેણે આખા જગતના શિષ્ય થવારૂપ દ્રષ્ટિ વેદી નથી તે ગુરુ થવાને યોગ્ય નથી. સાચા આત્મજ્ઞાની ગુરુઓ આખા જગતના શિષ્ય થઈને બેઠા છે અંતરથી. એ કોઈ દિવસ અંતરમાં એમ ન હોય કે ભાઈ અમે ગુરુ અને આ અમારા શિષ્ય, એવો ભાવ જ ના. અને એવો ભાવ હોય તો એ ખરેખર સાચા ગુરુ થવાને લાયક જ નથી. આ કૃપાળુદેવના વચનો છે. એટલે કૃપાળુદેવે 6 પદના પત્રમાં એમ કહ્યું કે આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કરતા છે માટે મારો છે એમ કદી જોયું નથી. કે ભાઈ આ તો મારા શિષ્ય એટલે આ તો મારો, એવો મમત્વ ભાવ જ્ઞાનીને હોતો નથી. અને જ્યાં અહમ ભાવ મમત્વ ભાવ છે ત્યાં સંસાર છે એ જ્ઞાનીના હૃદયમાં નથી. એમ લક્ષ્ય જ્યાં આત્મ શાંતિ છે તે જિંદગી ગમે તો એકાકી અને નિર્ધાન અને નિર્વસ્ત્ર હોય તો પણ તે પરમ સમાધિનું સ્થાન છે. આત્માની સ્વસ્થતા અને શ્રી તીર્થંકર
સમાધિ કહે છે. આત્મા સ્વસ્થતા અનુભવે. એટલે અહીંયા શું જોઈએ? સમજણ જોઈએ. પ્રભુશ્રી કે સમજણ એ જ સુખ અને અણસમજણ એ જ દુઃખ. વાત સમજાઈ જાય કે આજ પૈસા વગેરે એ જીવવાનું એક સાધન છે, એ સર્વસ્વ નથી. એટલે બધો જ આપણે માનવદેહનો સમય એના પાછળ વ્યતીત થવો ન જોઈએ. બાકી જે ગ્રસ્ત વ્યવહારમાં બેઠા છીએ તો એ કરો, એનો ના નથી, પણ સવાર સાંજ તમારી જાતને પણ ઓળખવાનો પુરુષાર્થ કરો. એટલા માટે કૃપાળદેવે આ અમૂલ્ય તત્વ વિચાર, અમૂલ્ય, જેનું મૂલ્યાંકન નહીં થઈ શકે એવો તાત્વિક વિચાર જેમાં આપ્યો છે. લીટીઓ તો બહુ થોડી લખી, પણ એનો મર્મ એટલો બધો ઊંડો છે કે જે જાણવા માટે કેટલાય શાસ્ત્રોનું જ્ઞાન હોય તો જ એનો કંઈક રહસ્ય આપણા ધ્યાનમાં આવે. કેમ? તો કે અનાદિકાળથી આપણે આપણા આત્માને જ ભૂલી ગયા છે. અને જે દેહ ધારણ કરીએ, પુરુષનો, સ્ત્રીનો કે દેવનો કે નારકીનો, તે રૂપ જ આપણે આ માનીએ છીએ પોતાને. એટલા માટે સૌથી પહેલા તો કે હું કોણ છું એ જાણ. શું આ ચામડા હાડકાનું બનેલું એ પૂતળું તે હું છું કે એથી પણ ભિન્ન કોઈ જુદી વસ્તુ હું છું? એટલે આ અદ્ભુત તાત્વિક વિચાર વારંવાર આપણને વિચારવા કહ્યું છે. હું કોણ છું? હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે પરહરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે પરહરું? એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વયાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. તો સર્વયાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. હું કોણ છું? ક્યાંથી થયો? હું અહીંયા ક્યાંથી આવ્યો? કોણે મને અહીંયા મોકલ્યો? ઈશ્વરે મોકલ્યો. ઈશ્વરે જો અહીંયા મને મોકલ્યો તો મારી આવી દશા કેમ? ઈશ્વર તો દયાળુ છે. એ સુખામ મને આવી રીતે કોઈને નિર્ધન બનાવે, કોઈને ધનવાન બનાવે. એ તો હંમેશા સમસ્વભાવી, સર્વને સુખી કરે, પરમ દયાળુ એવો ઈશ્વર છે. એટલે ઈશ્વર એ જગતનો કરતા નથી. આ પોતાનો આત્મા જ પોતાના કર્મનો કરતા છે. એટલે હું કોણ છું? તો કે હું આત્મા છું. મને ખબર નથી, પણ જ્ઞાની પુરુષોએ જ્ઞાન વડે જે પોતાનું શુદ્ધ સ્વરૂપ જોયું, જ્ઞાન વડે અનુભવ્યું અને કહ્યું તેવો જ હું છું. મને ખબર નથી. એ રીતે જે જ્ઞાની કે એ બાતને એકાંતમાં વિચારી અને એ ભાવોને દ્રઢ કરી લે તો પછી આ શરીર મારું નહીં, તો શરીરના સંબંધીઓ પણ ખરી રીતે મારા નહીં. હું તો શાશ્વત, કોઈક કાળે જેનો નાશ નથી એવો શુદ્ધ આત્મા છું, પરમાત્મા જેવો. એ ભાવ જીવને દ્રઢ થઈ જાય તો પછી એને દુઃખ શું? શાનું દુઃખ? હું કોઈ કાળે મરવાનો નથી અને જેવા કર્મ કરી તેવા ભોગવવા પડશે, તો ખોટા કર્મ શા માટે કરે? એ વાત એને સમજાઈ જવી જોઈએ. એટલે આખો માર્ગ જ સમજણનો છે. સમજાઈ ગયું તે જીવ સદા સુખી રહે. એટલે કૃપાલ દેખે છે, પ્રભુશ્રી કહ્યું બોધમાં કે પ્રભુ સમજણ એ જ સુખ અને અણસમજણ એ જ દુઃખ છે. દુઃખ શું ને સુખ શું એની વ્યાખ્યા કરી કે તમે તમારી જાતને ઓળખો. એનો પણ ખુલાસો કૃપાળદેવ અમૂલ્ય તાત્વિક વિચારમાં આગળ આપી દે છે. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે એકાંતમાં બેસી જો તમે કરો તો તમને પણ અનુભવ થઈ જાય કે તમે કોણ છો. પછી પોતે જ આગળ કહ્યું
રે આત્મ તારો આત્મ તારો શીઘ્ર એને ઓળખો. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. લખો કૃપાલ કે એવું લખો કે પથ્થરમાં જેમ કોતરીને ટાંકણાથી કોતરીને કાઢે અક્ષરો પછી કોઈ ભૂસાય નહીં, એવી રીતે તમારા અંતરાત્મા લખો કે હું કોણ છું. રે આત્મ તારો આત્મ તારો એના બે અર્થ કર્યા. એક આત્મા જ તારો, એક આત્મા જ તારો, એ સિવાય તારું આ જગતમાં બીજું કઈ છે જ નહીં. તું આત્મા છું. જાણવા દેખવા નો તારો સ્વભાવ છે, એટલે તું જાણે છે, દેખે છે. તું જ્યારે આ દેહમાંથી નીકળી ને બીજા ભવમાં જતો રહે પછી આ આંખો જાણી ન શકે, જોઈ ન શકે, કાંઈ ન કરી શકે. આ તો આ ઇન્દ્રિયો ગોખલા જેવી થઈને પડી રહે. તો એ આત્મા જ તારો, એક આત્મા જ તારો. બીજો અર્થ એમ કર્યો કે આ આત્માને હવે તારો, સંસાર સમુદ્રમાં ડૂબતા તમારા આત્માને તારો. રે આત્મા તારો આત્મા તારો શીઘ્ર એને ઓળખો. શીઘ્ર ઓળખો, કેમ કે આ દેહનો ભરોસો નથી, કાલે તમે અહીંયા ન પણ હો. શીઘ્ર એને ઓળખો. ઢોર પશુની કાગડા કૂતરાના ભમમાં ચાલ્યા ગયા તો ત્યાં તમે શું વિચાર કરી શકશો? માટે જલ્દી એની ઓળખાણ કરી લો કે હું કોણ છું. અને સર્વ આત્મામાં સમદ્રષ્ટિ દો. બધા આત્માઓ મારા જેવા છે. એ ભાવ ખરેખર જો આપણે અંતરમાં સમજાઈ જાય કે બધા મારા જેવા આત્મા જ છે તો કોઈને દુઃખ ના આપે. કેમ? તો કે મારા જેવા બધા આત્મા, તો મને કોઈ દુઃખ આપે મને ગમે નહીં. મને કોઈ શરીરથી મારે તો મને ગમે ન ગમે. તો હું બીજાને મારું એ ને કેમ ગમે? મને કોઈ કડવા વચન કહે, કઠોર, જે મને ભાલાની જેમ હૃદયમાં ભોંકાઈ જાય, એવા કોઈ મને વચન કહે તો મને ન ગમે. તો હું કોઈને આવા કડવા વચન કહું તો ગમે? સામાન્ય વ્યક્તિને ન ગમે. અને હું કોઈનું મનથી બુરું ચિંતવું અને એને ખબર પડી જાય કે આ મારા વિશે એમ વિચાર કરે છે તો એને દુઃખ થાય, રાજી ન થાય. તો મારા વિશે પણ કોઈ આવી રીતે કરે તો મને જેમ ગમે નહીં તેમ હું પણ કોઈને કરીશ તો એને પણ ન ગમે. માટે જ્ઞાનીઓ કહ્યું, મન વચન અને કાયા વડે કોઈને દુઃખ આપવું નહીં, અથવા કરવું નહીં કે કરાવવું પણ નહીં, અને અનુમોદના પણ ન કરવી કે સારું થયું, આ દુઃખી થયો, એવો ભાવ બી ન કરવો. નહીં તો જીવ કર્મથી બંધાય છે. માટે હંમેશા આખા જગતને સુખી કરવાનો જ ભાવ રાખવો. કેમ કે એથી આપણો આત્મા અવશ્ય સુખી થાય છે. આપણે આખા જગતને સુખી રાખવાની ભાવના કરી સારી. આખું જગત આપણી ભાવના માત્રથી સુખી થઈ જ જશે એવું નથી, પણ આપણે જરૂર સુખી થવાના. કેમ કે આપણે કોઈનું બુરું ચિંતવ્યું ન હોય, કોઈનું હંમેશા બધાનું સારું ચિંતવ્યું તો આપણું ભલું અવશ્ય થાય છે. એટલે આપણને મેરી ભાવનામાં હંમેશા બોલાવે છે રોજે સવારમાં. સુખી રહે સબ જીવ જગત કે કોઈ કભી ન ઘબરાવે, વૈર પાપ અભિમાન છોડ જગ નિત્ય નયે મંગલ ગાવે. સુખી રહે સબ જીવ જગત કે કોઈ કભી ન ઘબરાવે, વૈર પાપ અભિમાન છોડ જગ નિત્ય નયે મંગલ ગાવે. નિત્ય નયે મંગલ, બધા સુખી થાય, બધા ના શરીરો પણ સારા રહે. એટલે સર્વે ભવંતુ સુખીનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ આપનુયાત.
બધા જીવોનું કલ્યાણ થાઓ, નિરામય એટલે બધા નિરોગી થાઓ અને બધાને બધી સુખ સમૃદ્ધિ મળો, એવી ઉત્તમ ભાવનાઓ મહાસુખ મહાપુરુષો કે ભાવો ને. પ્રભુ શ્રી કે આવી ભાવના ભાવો તો શું પ્રભુ તમને પૈસા આપવા પડે છે, ટકા આપવા પડે કે ભાઈ હું જગત જીવોને સુખી ભાવના કરું તો કંઈ મને પૈસા આપવા પડશે? કાંઈ જ નથી. તો સારી ભાવના તો કરો. પ્રભુ શ્રી કે આમાં તમારા ઘરનું શું જાય? એટલે ઉત્તમ ભાવના હંમેશા ભાવવાથી આપણો આત્મા તે ભાવોમાં રમે છે. જગત જીવ પ્રત્યે મૈત્રી ભાવ થાય છે એટલે પોતે જ સુખ અનુભવે છે અને પોતે અવશ્ય એના ફળમાં સુખી થાય. બાકી જગતના જીવોનું તો એના પુણ્ય પાપ આધારે થાય છે, એમાં આપણે કંઈ ન કરી શકીએ, પણ આપણે ભાવના સારી જરૂર રાખી શકીએ. આ પ્રમાણે જગતને રૂડું દેખાડવાનો ભાવ ન કરવો, પણ આપણે રૂડું થઈ જવું, આપણું વર્તન રૂડું રાખવું કે જેથી આપણું કલ્યાણ થાય અને આપણું જ ચારિત્ર નિર્મળ હોય તે જોઈને બીજાને પણ લાભ થવાનો તો થાય, નહીં થવાનું નહીં થાય, પણ આપણા ચારિત્ર નિર્મળતાથી આપણે લાભ અવશ્ય થાય છે. એટલે અહીંયા કહ્યું લોક સંજ્ઞા જિંદગીનો ધ્રુવ કાંટો નહીં રાખવો, પણ આત્મ શાંતિ રાખવો. મારે તો આત્મામાં પરમ શાંત ભાવ જોઈએ. રાગ દ્વેષ કામ ક્રોધાદિ ભાવો મારા અંતરમાં નહીં જોઈએ, કેમ કે એ મને અશાંતિ ઉત્પન્ન કરે છે. આ પત્ર આ પ્રમાણે આ ભાવોમાં કયો છે. આ પત્ર પૂરો થયો. આના વિશે બ્રહ્મચારીજીએ આખું વિવેચન લખ્યું છે, જે આપણે આવતીકાલે કરીશું.